जय श्री कृष्ण, राम राम सौ मित्रों ने। અને આજે શિવરાત્રી અને શિવરાત્રીના નિમિત્તે આપ સૌ લોકોને ભગવાન ભોળાનાથ હંમેશા કૃપાયમાન રહે અને આપ ઉપર અમે દ્રષ્ટિ રાખે એવી શુભેચ્છાઓ સાથે આજના દિવસની શરૂઆત કરીએ। ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા છીએ ઘરે। મેડમ છે તો એના રોજિંદા કામમાં વ્યસ્ત છે। આજે એ તો શિવરાત્રી રહ્યા એટલે કંઈ નાસ્તા પાણી કરશે નહીં કે મેડમ? કાંઈ નહીં, આપણા માટે તૈયાર કરી દીધું છે ભાખરી ને ચા ને। આપણે તો કંઈ રહેતા નથી કારણ કે આપણને રહેવું પોહાતું નથી। 3 ટાઈમ ખાવું હોય એટલે રહેવું પોહાય નહીં, એટલે રહેવાનું નહીં, ખાઈ પી લેવાનું। ભગવાન ભોળાનાથ આપણા ઉપર હંમેશા અમી દ્રષ્ટિ રાખી જ છે, નથી રહેતા તોય, એટલે હવે ખાઈ લઈએ ને પછી ભાગીએ ઓફિસે। મિત્રો, આ કૂતરાઓની મીટિંગ પૂરી થઈ હોય એવું લાગે। એટલા બધા કૂતરા ભેરા હતા કે આ લોકોની મીટિંગ હોય એવું લાગે છે। સાલું कैसा लगा मेरा मजाक? તો આ છે મિત્રો અમારા ઓફિસની બાજુમાં આવેલા ઝાંઝેડા રોડ ઉપર આવેલ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર। અને આજે શિવરાત્રિ હોય, અહીંયા જે ભાંગ છે તે ભાંગના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે। લોકો લાઈનમાં ઊભી અને ભાંગના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે તે મેળવી રહ્યા છે। અને આજુ જે આગળ છે તે મંદિર છે અને ભાવિક ભક્તોની લાઈન લાંબી છે એના દર્શન કરવા માટે। તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ। અત્યારે વાગ્યા છે 1:15 અને હજી ઓફિસેથી હાઈલો આવું। अच्छा, તો ઘરે આવ્યા તો જુઓ મેડમે આજે હજી રસોઈ જ નથી કરી। oh my god! અત્યારે હવે કરે છે। આજે ફળાહાર છે, શું કહેવાય, શિવરાત્રી રહ્યા છે મેડમ, એટલે બટેટા વઘાર છે, શીરો કર્યો અને આડે દિવસ કરતા હે આ જો ઘીથી લથપથ શીરો બનાવી લીધો। આડે દી ખાતા હોય ના કરતા આ ફળાહાર હોય તે દી વધુ ખાઈ લે। લોકો આડે દી 2-4 રોટલી ખાય, પણ જે દી ફરાળ કરવા રહે તે દી તો કેટલું બનાવે, બટેટા બનાવે ને વેફર બનાવે ને શીરો બનાવે ને। આડે દી ન ખાય ન કરતા તો વધુ તે દી ખાઈ જાય છે। ये बड़ी अच्छी बात कही आप। એટલે આપણે તો કોઈ દી કાંઈ રહેતા નથી, એટલે આપણા માટે છે તો શાક ને રોટલી મેડમ બનાવે છે, એ બની જાય એટલે જમી લઈએ। તો મિત્રો આજે શિવરાત્રી છે એટલે શિવરાત્રી તો રહ્યા હોય, આપણે નથી રહ્યા, મેડમ રહ્યા છે એટલે એને ફરાળ છે। આપણે તો રહ્યા નથી એટલે જુઓ શાક રોટલી ને દાણા અને છાશ, બસ આપણા માટે આટલું જ છે। પણ મેડમ આજે રહ્યા છે એટલે જુઓ ખજાનો। Wow! Beautiful! આ છે સાબુદાણા અને બટેટાની ખીચડી, પછી આ શું છે, બટેટાનો ચેવડો, દહીં, પછી આ ચકરી શેની છે, સાબુદાણાની ચકરી, અને ચોખ્ખા ઘીથી લથપથ શીરો, Nice. સિંગદાણા। આ ખજાનો એટલો છે તો મેડમ આજે ફળાહાર કરશે। કેમ રજભાઈ, ફળાહાર કહેવાય ને, ફળ જેટલો આહાર હોય એને ફળાહાર કહેવાય। પણ આ હે આ આટલો ખજાનો ભર્યો ને જરાય ઈચ્છા નથી। વિચાર કરજો, કોમેન્ટ કરજો જોઈએ તમે કે આ આખું કોના માટે બનાવ્યું છે। બનાવવામાં ટાઈમ કાઢી નાખ્યો એટલે ભૂખ નથી। મને તો ભૂખ લાગી છે એટલે હું જમવા માંડું હવે।
અત્યારે ફઈની ત્યાં બેસવા આવ્યા તો ફઈ હમણાં અયોધ્યાને બધે ફરવા ગયા હતા તો ત્યાંથી સાડીની ખરીદી કરીને આવ્યા છે. તો આ સાડી બતાવી રહ્યા છે મેડમ. આ બધી સાડીઓ જોઈ રહ્યા છે કેવી છે, મોંઘા માયલી સાડીઓ છે એ મેડમ છે તો જોઈ રહ્યા છે. અને બાળકો છે તો રમી રહ્યા છે ઢીંગલીનો વ્રત ને બધા. આ ભાઈ હજી હાઈલા આવે છે ફઈને ત્યાંથી સોડા પીધી હતી તોય હજી મેડમને એમ પૂછે છે કે મારે કંઈક પીવું છે. હું પીવું? એને ભૂખ નથી લાગતી એટલે પીવું છે. આ એને તર્ક તો જો ભૂખ ન લાગતી હોય તો ખાવા પીવાની ઈચ્છા જ ન થવી જોઈએ. તને અત્યારે તો હું કે તને નથી ખબર. તો ભાઈને હવે ભૂખ લાગી એટલે એને કંઈક પીવાની ઈચ્છા થઈ. આપને શું છે કે રોજ હવે હુવાટાણે ખાવા પીવાની ટેવ પડી ગઈ છે. ઓલા પીવાની એટલે દૂધ પીવાની ને ટૂંકમાં ચીકુ શેક ને એવું પીવાનું, બીજું કંઈ પીવાની ટેવ નથી અમને. એટલે મેડમને કહે જો બનાવી દે. તો મેડમ ક્યાં ગયા? મેડમ બનાવવા માંડ્યા. અમે કે એ પેલા જ મેડમ છે તો ચીકુ શેક બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે. ચીકુ કાઢી લીધા અને બનાવવા માંડ્યા. એટલે મેડમ અમારા એટલા સમજુ છે કે આ વાત કરતા હોય એ પહેલાં જ હું કરવા માંડું. એટલે મેડમ હવે ચીકુ શેક બનાવી લે પછી પીએ. ચાલો મેડમે ચીકુ શેક તૈયાર કરી દીધા છે. રજભાઈને પીવું છે? હાલો તો પી લે. તમારા બેને શું કહેવાય ઓલી હોય એવું લાગે મને. શું હોય? હોટલમાં આવ્યા હોય ને વેઇટર. મેડમ વેઇટર હોય એવું લાગે. અમારા માટે રોજ ચીકુ શેક ને આવા શેક બનાવ્યા કરે. ઘરમાં એન્ટ્રી થાય કે તરત જ બધું હાજર કરવાનું એટલે વેઇટર એવું લાગે મને. આ વ્રજભાઈ પી લીધું, શું વાર લાગી? અને અમે હજી વાતો કરીએ છીએ. તો હાલો હવે અમે ચીકુ શેક પી લઈએ. તો ફ્રેન્ડ્સ હવે રાતના વાગ્યા છે 11:30 અને હવે સુવાની તૈયારી કરીએ. આજની શિવરાત્રિ પણ અહીંયા પૂરી થાય છે. તો આજના દિવસે આપણો કેવો વિતાવ્યો છે તે કોમેન્ટ કરજો. અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અને હા, ચેનલ પર નવા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.